guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. મારા વાળ એવા ઝંડ થઈ ગયા હતા ને, તમે લોકો એમ કહો દીદી હેર કેર રૂટીન મારા ખુદના વાળ જો, પણ તો આજે મારી એવી ઈચ્છા છે કે તમને હું નાતા પહેલાં જે હું હેર રૂટીન કરું છું, જે મારા થોડા ઘણા સારા વાળ થયા છે એનું રીઝન જે છે હું તમને આજે એનું પહેલું આપી દઈશ. અને બીજું હું એ કહેતી હતી કે બધે મને એમ પૂછતા હોય કે પીસી આર્ટનો મતલબ શું, પીસી આર્ટ કેમ રહી? તો પીસી આર્ટનો મતલબ કાંઈ નથી, ખાલી શું કહેવાય કે હું જ્યારે કોમેડી વિડીયોઝ બનાવતી હતી મેઇન ચેનલમાં, જે આપણી ચેનલ છે જેમાં આપણા 2,60,000 જેવા ફોલોવર્સ છે, સબસ્ક્રાઈબર્સ છે, તો એ ચેનલમાં હું કોમેડી વિડીયો પોસ્ટ કરતી હતી, સોંગ મૂકતી હતી. મેં પ્રોફેશનલ કામ એમ ગેટ રેડી વિથ મી વ્લોગને એવું નથી કરતી. તો મને મારા એક ફ્રેન્ડે ત્યારે સજેશન આપ્યું કે તું છે ને આમાં તારે કંઈ એવું બનાવવું ને મેકઅપના વિડીયો તો આમાં પોસ્ટ કરમાં, તો કંઈક બીજી ચેનલ બનાવી. પણ મેં કીધું નામ શું રાખીશ? પછી મેં કીધું એમાં તો હું ઘણું બધું મૂકવા માગું છું, ઘણું બધું મને મેં કીધું આવડે છે. તો મને કે આર્ટનું કામ કરવાની, જેમ કે મેકઅપનું ને એવું બધું, એટલે હું એમાં મેકઅપ શીખડાવતી. તો મને કે આર્ટ રાખી દે, કાંઈક આર્ટ કરીને. એટલે મેં હું શું કર્યું ખબર, પીસી આર્ટ, પ્રિયંકા ચુડાસમા આર્ટ. અને પછી વ્લોગ બનાવવાના ચાલુ ક્યારે કરી દીધા અને શું કર્યું મેં કંઈ ખબર જ નથી. એમાં ને એમાં પાછળ મેં ફેમિલી પીસી આર્ટ વ્લોગ રાખ્યું હતું, પછી પીસી આર્ટ ફેમિલી રાખી દીધું. એટલે આમ આપણી ચેનલનો ઉદ્ભવ થયો છે. અત્યારે આપણા 60,000 સબસ્ક્રાઈબર થવા એવા છે. મારો એવો પ્રણ છે, મારું એવું મેનિફેસ્ટિંગની હું કરીને દેખાડીશ. 2 મહિનામાં આ જ જગ્યાએ રહીને 1 લાખ સબસ્ક્રાઈબર કરવાનું. યાર 2 મહિનામાં 30,000 સબસ્ક્રાઈબર, 40,000 સબસ્ક્રાઈબર ના થાય, ભલે મારે ગમે એટલી મહેનત કરવી પડે, પણ હું 2 મહિનામાં અહીંયા અમદાવાદમાં રહીને 1 લાખ સબસ્ક્રાઈબર પહોંચાડી દઈશ. અને ક્યાંક અહીંયા સિલ્વર બટન આપણું 1 લાખનું લાગશે. તો ગાઈઝ, જેટલા લોકોએ બ્લોગ જોઉં છો અત્યારે જો તમે સબસ્ક્રાઈબ કરીને રાખ્યું છું, ના કર્યું હોય તો પ્લીઝ કરી દો યાર, અમને થોડુંક આમ મોટિવેશન મળે. ઓકે, તો યસ. અને બીજું એક એ વાત છે કે કાલે કેટલી બધી કમેન્ટ્સ આવી ને કેટલા બધા લોકોએ પૂછ્યું કે દીદી જ્યારે તમે બ્લોગ બનાવો ને ત્યારે તમે સેડ ના રહો. હવે હું યાર આખું ઘર મૂકીને આવી છું, બરાબર, તો મને થોડું ઘણું તો હું સેડ હોઉં ને, એટલે 2-3 દિવસ તો મારા રોતડા હશે અને હું રોઈશ, પણ હું ટ્રાય કરીશ કે મસ્ત પોઝિટિવ બ્લોગ બનાવું, પોઝિટિવ રીતે તમને બતાવું બધી વસ્તુ ધીરે ધીરે જેટલી બી થાય છે. અને આજે તમારા માટે સરપ્રાઈઝ છે ગાઈઝ. આજે એક બહુ મોટું પાર્સલ બી આવવાનું છે, જેનો અનબોક્સિંગ હું કદાચ કાલે કરીશ, કેમ કે રાતે આવશે તો મારે એકચ્યુઅલી વિડીયો શૂટ કરવાનો છે. અને બીજું એક સરપ્રાઈઝ છે કે તમારી પૂજા, મારી બેન, આજે આવવાની છે. એટલે હું એક્સાઇટેડ છું કે એ આવે, એને મસ્ત જમાડું, એને મસ્ત બેસાડું, કોફી પીવડાવું બાલ્કનીમાં. પછી અમારી બેન એક કામ છે એ પતાવીએ, અમે ફર્નિચર જોવા જવાના ને બધાય. પૂજા આવે ને તો મને કાંઈક આમાં દહીં ઉકલે, દહીં નથી ઉકલતી યાર, એટલે હું પૂજાની વેઇટ કરું છું. કાલનો વ્લોગ જે લોકોએ ટીવીમાં જોયો છે યા તો ફોનમાં જોયો છે, કાલના વ્લોગમાં વધારે લાઇટ દેખાય છે. કેમ કે મને એવું લાગે છે કે બહુ એક્સ્ટ્રા હું છે ને પેલું સિનેમેટિક કલર કરતી હતી ને, જ્યાં બ્યુટી શોટ્સ હોય છે એમાં, જેમ કે બાલ્કનીના ને એવા બ્યુટી શોટ્સમાં હું કલર કરતી હતી ને, ત્યારે કદાચ જે મારો હું બોલવાવાળો પાર્ટ હતો ને એમાં કદાચ વધારે કલર થઈ ગયો છે. તો પ્લીઝ મને કહો કે એમાં વધારે આમ લાઇટ દેખાય છે, ભડકો થઈ ગયું છે, કે વિડીયો ક્વોલિટી સારી હતી લાસ્ટ વ્લોગની? કેમ કે મારા ફોનમાં તો એવું દેખાય છે. આમ છે કે જો આ કાચ ખરાબ છે, તો આનો સાફ કરવાનું લીધું છે. આ કાચ સાફ કરવાના છે બધાય, આટલા કાચ સાફ કરવાના છે. પછી રૂમની દિવાલો સાફ કરવાની છે. પૂજા આવે ને એટલે એને કામ લગાડી દઉં, પૂજાની વેઇટ કરું છું. ને આખો દિવસ આ વાહન જતા હોય ને જોતી રહેતી હોય, કેવડા આવડા વાહન છે, એટલા નાના કાર, લીલી નાનો ખોટારો જાય છે, જોજો અહીંથી જોતી હોય. મને ફીલ જ નથી થતું કે હું 12મા માળે છું. ગાઈસ, પાર્સલ બહુ મોટું છે ને નીચે આવી ગયું છે, તો હું નીચે લેવા જાઉં છું. ભાર્ગવભાઈનો ફોન આવ્યો, કેટલો બધો સામાન આપણો શું કહેવાય આવી ગયો છે ફાઇનલી. તો આપણે નીચે જઈએ એન્ડ પાર્સલ લઈ આવ્યો. આવી ગયું છે ને પાર્સલ બહુ મોટું. મને પ્રોબ્લેમ એ છે કે આટલું ભાઈએ કીધું છે કે ચડાવવા લાગશે, પણ બહુ જાજુ પાર્સલ યાર, એટલું લઈ કેમ લઈશ? જો તમને બતાવો, આખું ભરેલું છે. અને હજી પાર્સલ ગાઈસ આવે છે સામેથી, ભાઈ લઈને આવે છે, બિચારા હેલ્પ કરાવી. તે વસ્તુ આવી ગઈ, બધાય પાર્સલ આવી ગયા છે. ઓ ભાઈ, ફીણા નીકળી ગયા યાર, આટલું સામાન હારવામાં.
હવે આનો અનબોક્સિંગનો અલગ બ્લોગ કરીશ. તો મને કહો આનો અનબોક્સિંગનો બ્લોગ કરું કે નહીં, એક એક વસ્તુ બતાવવાનું. એઝ યુ કેન સી હું બધી જરૂરની વસ્તુઓ જ છે, એટલે મેં તમને કીધું ને મારે કાંઈ નથી કેમ કે આ પાર્સલ આવવાનું હતું. હજી અડધો કોથળો ભર્યો છે. હવે તમે મને કહો અનબોક્સિંગનો અલગ બ્લોગ કરું, આખો અનબોક્સિંગનો બ્લોગ કરું કે બ્લોગની અંદર અનબોક્સિંગ કરું. અને મેં તમને કીધું હતું એક દીદી એમ કીધું તમે પોઝિટિવ રહ્યો, તમે બહુ દુઃખી ને નેગેટિવ રહ્યો છો. તો યાર ઓલરેડી શું કહેવાય કે મને યાર જો તમે લોકો કેવું કરો નીચે જો કમેન્ટ કરો ને તો તમે દીદી તમે શું કામ એને અમદાવાદ આવી ગયા, જુનાગઢ અમે મિસ કરીએ છીએ. તમારા કરતાં વધારે જુનાગઢ હું મિસ કરું છું. તો કેમ કમેન્ટ કરી કે સ્વર્ગમાંથી નર્કમાં આવ્યા? ના, એવું નથી યાર, અમદાવાદ નર્કેય નથી. અમદાવાદ સારું સિટી છે ખુદના ગ્રોથ માટે. કોઈકે મને એમ પૂછ્યું એનું રીઝન કહો અમદાવાદ શું કરવાનું. ઓબ્વિયસલી મારે એટલું ટ્રાવેલ થતું હોય, એટલા ટ્રાવેલમાં હું એટલી થાકી જાઉં. શૂટ ખતમ થયું એનું સવાર 5 વાગ્યાની ટ્રેન પકડું અને એ ટ્રેનમાં હું કેવી રીતે છું, મારા આખી રાતનો જે બી શૂટ કર્યું હોય, ડાન્સ કર્યો હોય, કંઈ બી કર્યું હોય તો મારે. અને અમુક કામ તો એવા હોય જે હું લઈ જ ન શકતી હોય કેમ કે હું અમદાવાદમાં ન હોઉં. લો બજેટના કામ હોય તો હું ન લઈ શકતી હોય. મને થાય કે હું ત્યાંથી ત્યાં પહોંચીશ ને તો એટલામાં તો એટલા પૈસા વપરાય જાય, તો મારે કામ લઈને શું કરવું. મેઇન મારું એક જ ગોલ છે કે હું જે જગ્યાએ હતી એ જગ્યાએ સ્વર્ગ છે આઈ નો, પણ ત્યાં મારો ગ્રોથ અટકી ગયો હતો અમુક વસ્તુઓમાં. અમુક બ્રાન્ડ્સ તમને પે ન કરે. તમે મોટા સિટીઝમાં વધારે લાર્જર ઓડિયન્સ હોય તો કોઈ બ્રાન્ડને કામ કરવું હોય તો એટલી ઓડિયન્સ સુધી પહોંચે. જુનાગઢમાં કેટલું પબ્લિક હોય? ઓછું પબ્લિક હોય. અને સૌથી વધારે મારું ઇન્સ્ટાગ્રામનું જેટલું બી પબ્લિક છે બધુંય અમદાવાદ, રાજકોટ અને સુરતનું છે. જુનાગઢનું બહુ ઓછું છે. જુનાગઢ જ નાનું છે. એટલે મારા ગ્રોથ માટે હું નીકળી છું. અને તમે જોઈ જ શકો છો કે હું ત્યાં હતી ત્યારે કેટલી પેલી હતી, શાંત, કે કાંઈ કરી નથી શકતી. અને અમદાવાદમાં આવીને મને વિશ્વાસ નથી આવતો, મેં ડેઇલી બ્લોગ કરી દીધા ચાલુ. વિચાર કરો તમે, કાલ આખો દિવસ શૂટ કરો, રાતે એડિટ કરીને પોસ્ટ કરી દીધો. તો આ ચેન્જ છે કે નવી જગ્યાઓમાં જાઓ. હું તો તમને એ કહું છું, કદાચ તમને એમ લાગતું કે યાર નથી મજા આવતી હવે અહીંયા આમ તેમ, ચેન્જ થાવ, બદલી જાઓ. ત્યાં તો ટ્રાવેલ કરવા માંડો ને ત્યાં તો તમે શિફ્ટ થઈ જાઓ. ક્યાંય બી એકલા રહેશો ને તો તમને એટલીસ્ટ કામ કરવાની મજા આવશે. ઘરે હું સાવણી પોતો મેં મારી લાઈફમાં મારી ઘરે નહીં કર્યા, મારી લાઈફમાં નહીં કર્યા હોય એમ વિચાર કરો. મેં કર્યા જ નથી સાવણી પોતા. જેવું થોડું ઘણું કચરું આવે હું સાવણી પોતા કરું, સાફ કરું, આ કરું તે કરું. તો એ બી જરૂરી છે. તમારું માઇન્ડ એક્ટિવ રહે. આખો દિવસ મારું માઇન્ડ એક્ટિવ રહે. ઘરે હું હોઉં તો એ તો કામ હોય ને તો શૂટ કરવાનું હોય તો જ ઠીક છે, બાર કામ કરતી હોય. બાકી ઘરે તો રીલ સ્ક્રોલ કરતી, કેમ કે બધું થાળીમાં પીરસેલું મળતું હોય ને. સો યસ, ચેન્જ થવું જરૂરી છે. કાઢ્યા પછી એટલા પાર્સલ દેખાય છે. એઝ યુ કેન સી કેટલો સામાન છે. ગાઈઝ, ગેસ વોટ? Finally, my sister is here. Now I am not alone. I have my sister. જેના માટે મેં વહેલી ઉઠીને કોફી બનાવી. વહેલી તો નથી ઉઠી પણ તો મારું વહેલું જ છે. કોફી ને આટલી ખાંડ. ગાઈસ, મારી બેને હાથ ખબર નહીં કેમ બળી ગયો છે. ક્લોકિંગ પણ એ પેલી છે કોફી તમે પીવું છો એ શું નામ એનું? ડેવિડ. હા, ડેવિડોફ કોફી લીધી. એકચ્યુઅલી મારા ફ્રેન્ડ્સ આવતા હોય તો એક કોફી લવર હોય. નાનું લીધું જ મેં તો બજેટમાં. મારી નાની કોફી આવતી હતી 500 વાળી, મોટી નથી લીધી. તમને કેવું લાગે છે અહીંયા આવીને? એક મિનિટ, તમને કેવું લાગે છે અહીંયા આવીને? સારું લાગે છે અહીંયા આવે. સારું એટલે કેવું? મસ્ત જગ્યા છે, સારી વાઇબ આવે છે. ઓકે, વ્યૂ હાઉસ ધ વ્યૂ? ગાંધીનગર નથી આ? ગાંધીનગર અહીંથી નજીક થાય પણ આ ગાંધીનગર નો. હા પણ ઓલી સાઈડ રહી ગયું ના. ઈ તમે ઈ સાઈડ અહીંથી હા 8-10 કિલોમીટર ગાંધીનગર થાય અહીંથી. કુકીઝ તો ખા, કુકીઝ કાઢીને લઈ. બહુ મસ્ત. અરે ખા તો કરી, કોફી ની જ છે. અરે એની યાર ઓલું ડીપ કરીને ખા, મજા આવશે. મેન સલોન
એ બે લંચમાં છે એકચ્યુઅલી, બ્રેકફાસ્ટમાં નથી. એવેકાડો ટોસ્ટ લંચ હે એવાકાડો ટોસ્ટ લંચ આખું ખા લે ને એમ નહીં ડીપ કરીને ખા કોફીમાં, બહુ મજા આવશે. ન ભાવે મીઠું મીઠું યાર. અરે બહુ મસ્ત કુકીઝ છે. તો આ ખાખરા ખા, બહુ મજા આવતી. ખાખરા ખોઈ, ખાખરા ખોઈ. મને બ્રેડ મળી પણ બટર ના મળ્યું. બટર હતું ને અને નીચે, અચ્છા પીનટ બટર એ શું કામ એનું હોય, લઈને રાખી દેજે અમારે. જો તો અમારે ન હોય એકચ્યુઅલી પીનટ બટર કોઈ ખાયો. જીમ જઈશ તો ખાઈશ, પણ તોય હું એવેકાડો ને એવું જ ખાઈશ. પછી મેં વિચાર્યું કે ટોફુ ના મળ્યું મને. હા ટોફી ન મળે. પનીરનો પરવાલ. તો ગાઈઝને બાય બાય કહી દે, આપણે નવો વ્લોગ ચાલુ કરી આ એન્ડ કરી દઈએ. ગાઈસ મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હું ખાખરા અને ચા કોફી ખાઈ લઉં.